અમુક જણાની ક્વેરી હોય છે કે સાહેબ અમે બક્ષિસ કરાવી લઈએ તો સારું કે વિલ કરાવી લઈએ તો સારું. હવે સૌથી પહેલા તો બે વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. વેચાણ, બક્ષિસ અને વિલ એ ત્રણનો તફાવત આપણે સમજાવો. વેચાણ દસ્તાવેજમાં આપણે કોઈને પૈસા આપીએ છીએ અને એની સામે કોઈ વસ્તુ પરચેસ કરીએ છીએ, એનું નામ થયું વેચાણ. બક્ષિસમાં આપણે કોઈ પૈસા આપતા નથી, પણ સામેવાળો વ્યક્તિ એઝ અ ભેટ સ્વરૂપે આપણને મિલકત કે કોઈ પણ વસ્તુ આપે છે, એનું નામ થયું બક્ષિસ. અને વિલ એટલે આપણે કોઈ પણ પૈસાનું ટ્રાન્ઝેક્શન થતું નથી, પણ સામેવાળો એ જ્યારે હયાત ના હોય ત્યાર પછી એ વસ્તુ છે એ તમને મળે, એ જે લખીને આપે એનું નામ વિલ થયું, વસિયતનામું. હવે ત્રણમાં શું ડિફરન્સ છે બેઝિક? વેચાણમાં સ્ટેમ્પ ડ્યુટી લાગે, એટલે કે જે સરકારે જંત્રી નક્કી કરી છે એ જંત્રી પ્રમાણે તમારે સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફી ભરી અને તમે વેચાણ પ્રોપર્ટી પરચેસ કરી શકો. બક્ષિસમાં ખર્ચો વેચાણ દસ્તાવેજ એટલો જ થાય, પણ બક્ષિસમાં ફક્ત પૈસા તમે આપતા નથી, એટલે પૈસાનો ઉલ્લેખ આવે નહીં. સામેવાળી વ્યક્તિ તમને એની હયાતીમાં જ એ મિલકત છે એ તમને ભેટમાં આપી દે છે, એટલે આજના દિવસથી તમે એ મિલકતના માલિક થઈ જાવ છો. જ્યારે વિલમાં શું છે કે વિલ એ માણસની હયાતી પછી અમલમાં આવે. જ્યાં સુધી વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી વિલ અમલમાં આવતું નથી. ઇવન એના વિલના આધારે માણસ હયાત હોય અને વિલના આધારે તમે કોઈ પણ સરકારી ઓફિસોમાં પોતાનું નામ પણ ચડાવી શકતા નથી, પરંતુ બક્ષિસમાં વ્યક્તિ હયાત હોય એ સમયે પણ તમે બક્ષિસ કરી અને બધી જગ્યાએ પોતાનું માલિક તરીકે નામ ચડાવી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખો કે વેચાણ, બક્ષિસ અને વિલ એ ત્રણ વચ્ચે શું તફાવત છે, અને તમારે જ્યારે કોઈ કરવાનો પ્રસંગ ઉપસ્થિત આવે ત્યારે શું કરવું એ ખાસ વિચારી અને ડોક્યુમેન્ટ બનાવજો.